નમસ્કાર મિત્રો, સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ફાઇનાઇટ વર્બ વિશે જોયું હતું, જેમાં આપણે ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ આ બે પ્રકારના વર્બ વિશે જોયું હતું। જે વિડીયો હજી તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો। આજના વિડીયોમાં આપણે નોન ફાઇનાઇટ વર્બ વિશે જોઈશું, જેમાં ઇન્ફિનિટિવ, પાર્ટિસિપલ અને જેરન્ડ આ ત્રણ પ્રકારના વર્બ જે હકીકતમાં વર્બ હોતા નથી, એનું કામ શું છે અને કેવા હોય છે એનું બધી ડિટેલ આપણે આજના વિડીયોમાં જોશું। પરંતુ મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, નોન ફાઇનાઇટ વર્બમાં સૌથી પહેલાં આવે છે ઇન્ફિનિટિવ। આ ઇન્ફિનિટિવ શું હોય છે? તો કે ઇન્ફિનિટિવ એ 2 + V1 ક્રિયાપદનું 2 + V1નું રૂપ હોય છે। મતલબ કે 2 હોય અને ઈટ। આ ઈટ શું છે? તો કે V1 છે, મૂળ રૂપ છે ખાવું। તો આ 2 + ઈટ જ્યાં પણ વાક્યમાં લખ્યું હોય એ હંમેશા ઇન્ફિનિટિવ હોય। શું હોય? ઇન્ફિનિટિવ। હવે એવું કેમ? એનું કામ શું હોય? આ બધા પ્રશ્નોના જવાબ આપણે મેળવીએ જ છીએ। 2 + V1 હંમેશા સબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ તરીકે કાર્ય કરે છે। મતલબ કે જ્યારે પણ આવું 2 + V1 આવું રૂપ કોઈ પણ ક્રિયાપદનું વપરાય તો એનું કામ શું હોય? તો કે કાં તો સબ્જેક્ટ હોય અને કાં તો ઓબ્જેક્ટ હોય। કાં તો સબ્જેક્ટના સ્થાને હોય, કાં તો ઓબ્જેક્ટના સ્થાને હોય। આ બે સ્થાને આ જોવા મળે। અને જો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હોય તો એ કાં તો નાઉન હોય, કાં તો પ્રોનાઉન હોય। મતલબ કે આ 2 + V1 છે એ કાં તો સબ્જેક્ટ હોય, કાં તો ઓબ્જેક્ટ હોય। અને એ સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ હોય એટલે એ કાં તો નાઉન હોય અથવા તો પ્રોનાઉન હોય। હવે અહીંયા આપણે પ્રોનાઉનને નથી લેતા। શું કામે? તો કે 2 + V1 અથવા તો ઇન્ફિનિટિવ આ કોઈના બદલામાં વપરાતું નથી, એટલે આપણે અહીંયા પ્રોનાઉન નહીં લઈએ। સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હોય છે અને એ નાઉન તરીકે કાર્ય કરે છે। આટલી બાબત યાદ રાખવાની છે। શું? તો કે ઇન્ફિનિટિવ છે એ 2 + V1 હોય છે। 2 + V1 આ ઇન્ફિનિટિવ એ કાં તો સબ્જેક્ટ હોય, કાં તો ઓબ્જેક્ટ હોય। અને જો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હોય તો એ કાં તો નાઉન હોય અને કાં તો પ્રોનાઉન હોય। આ 2 + V1 એ કોઈના બદલામાં નથી વપરાતું, એટલે આપણે એને હંમેશા નાઉન તરીકે ઓળખશું। આગળની સ્લાઇડમાં જઈએ। અહીંયા કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે ભાઈ ઇન્ફિનિટિવ। એક્ઝામ્પલ: ટુ વોક ઇઝ ગુડ ફોર પીપલ। આ વોક શું છે? તો કે ચાલવું। જે ચાલવાને આપણે નામ આપ્યું, ચાલવાની ક્રિયાને નામ આપ્યું કે ભાઈ આ રીતે વ્યક્તિ જાતો હોય તો એને ચાલવું કહેવાય। આ જે ક્રિયા છે એ વ્યક્તિ માટે સારી છે। ટુ વોક ઇઝ ગુડ ફોર પીપલ। તો 2 પણ આવ્યું અને V1 પણ આવ્યું। હકીકતમાં જો મિત્રો આપણે દેખાય છે આ ક્રિયાપદ જ, આપણે એવું જ લાગતું હશે કે કાં તો મુખ્ય ક્રિયાપદ હોય, બરાબર? સહાયકારક તો હોઈ ના શકે। તો આ કોઈ પણ કાળનું મુખ્ય ક્રિયાપદ હોય, પણ હકીકતમાં એવું હોતું નથી। 2 + વોક વપરાણું એટલે એ હંમેશા ઇન્ફિનિટિવ હોય છે। બીજા વાક્યમાં જોઈએ, ટુ ઇટ ઇઝ નેસેસરી ફોર મી। મારા માટે ખાવું એ જરૂરી છે, નેસેસરી છે। તો ખાવાની જે ક્રિયા છે એને જે નામ આપ્યું છે એને આપણે દર્શાવ્યું છે ભાઈ ખાવું એ જરૂરી છે। તો અહીંયા ટુ ઇટ શું છે? તો કે ઇન્ફિનિટિવ છે। હવે આ બે વાક્યોમાં આપણે મિત્રો જોયું કે ભાઈ અહીંયા ટુ વોક છે અને અહીંયા ટુ ઇટ છે। આ બેમાં આનું સ્થાન શું છે? તો કે કર્તાના સ્થાને વપરાણું। મુખ્ય રીતે ટુ વોક અને ટુ ઇટની જ વાત થાય છે। ભાઈ ચાલવું એ માણસો માટે સારું હશે। મુખ્ય રીતે સેન્ટરમાં આ વાક્યના જે શું કહેવાય, હાર્દ કહેવાય, એ ચાલવું છે, ચાલવા વિશે જ વાત થાય। બીજા વાક્યમાં ખાવા વિશે જ વાત થાય, ભાઈ ખાવું છે એ જરૂરી છે। તો જે મુખ્ય હોય એને આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ, મતલબ કે આનું કામ પણ અહીંયા સબ્જેક્ટ તરીકે છે। હવે ત્રીજું વાક્ય, રાજ વોન્ટ્સ ટુ ઇટ, રાજ વોન્ટ્સ ટુ ડ્રિંક। શું? દારૂ? અરે ના ભાઈ, દારૂ નહીં, પરંતુ શું? તો કે જ્યુસ પણ હોઈ શકે, છાશ, સોડા, કાંઈ પણ હોઈ શકે। પરંતુ અહીંયા ટુ ડ્રિંક, રાજ વોન્ટ્સ ટુ ડ્રિંક, રાજને પીવું છે, રાજને સોડા પીવી છે, સોડા આપો।
તો અહીંયા પીવાની જે ક્રિયા છે એને આપણે દર્શાવ્યું છે, પણ કયા તરીકે? તો કે નાઉન તરીકે વપરાણું છે, અને આનું ફંક્શન શું છે? તો કે ઇન્ફિનિટિવ છે, બરાબર છે. શું? તો કે ઇન્ફિનિટિવ. અને એનો કયા તરીકે કાર્ય કરે છે? તો કે નાઉન તરીકે કાર્ય કરે છે, કારણ કે ક્રિયાપદ તો અહીંયા આવી ગયું, બરાબર, મુખ્ય ક્રિયાપદ આવી ગયું. અને એક વાક્યમાં ક્યારેય બે મુખ્ય ક્રિયાપદ હોતા નથી, સિવાય કે કોઈ કન્જક્શનનો ઉપયોગ ના થયો હોય. આગળના વાક્યમાં મિત્રો જોઈએ આપણે, આઈ લવ ટુ રાઇડ ઓન, એ આવશે. જો સ્પેશિયલ ઘોડો હોય તો હોર્સ ધ લખો. આઈ લવ ટુ રાઇડ ઓન હોર્સ. મને ઘોડા ઉપર સવારી કરવી ખૂબ જ ગમે છે, બરાબર. તો આ ટુ રાઇડ છે એક નાઉન છે ભાઈ, ઘોડા ઉપર સવારીને એક નામ આપ્યું, સવારી કરવી, ઘોડા ઉપર બેસીએ, અને એ મને ખૂબ જ ગમે છે, મતલબ કે જે પણ ક્રિયા થાય છે એને ચોક્કસ નામ આપ્યું. અહીંયા પણ આ ઓબ્જેક્ટ છે, અને કામ શું છે? તો કે નાઉન તરીકેનું કાર્ય કરે છે, અને છે શું? તો કે ઇન્ફિનિટિવ છે, બરાબર. સી સેડ મી ટુ સ્પીક લાઉડલી. તેણીએ મને કીધું જોરથી બોલવાનું. ટુ સ્પીક, અહીંયા પણ આ નાઉન છે અને ઓબ્જેક્ટના સ્થાને છે. તેણીએ મને શું કીધું? તો કે બોલવાનું કીધું, તો ઓબ્જેક્ટ છે. અને એનું કામ છે શું? તો કે આ ઇન્ફિનિટિવ છે. આગળના ઉદાહરણ પણ જોઈએ મિત્રો આપણે. સી વોન્ટ્સ ટુ રીડ ધ ન્યૂ નોવેલ ધેટ જસ્ટ કેમ આઉટ. તેણીને નવી નોવેલ વાંચવી છે કે જે હમણાં જ બહાર આવી છે, જે હમણાં જ બહાર પડી છે. તો અહીંયા ટુ રીડ છે એ શું છે? તો કે ઓબ્જેક્ટ છે અને નાઉન છે. સી વોન્ટ્સ ટુ રીડ. હી પ્લાન ટુ કુક. તે રાંધવાનો પ્લાન બનાવે છે. ધે ડિસાઇડેડ ટુ લર્ન. તેઓએ શીખવાનું નક્કી કરી લીધું. તો કે શું? ન્યૂ લેંગ્વેજ ધીસ યર. આ વર્ષે એક નવી ભાષા શીખી જ લેવી ભાઈ, એ નક્કી કરી લીધું. તો આજે નક્કી કર્યું એ શું છે? તો કે ટુ લર્ન છે. અને આ છે શું? તો કે ઇન્ફિનિટિવ છે. વી હોપ ટુ ટ્રાવેલ. અમે આશા રાખીએ છીએ ટુ ટ્રાવેલ ટુ જાપાન નેક્સ્ટ સમર. આવતા ઉનાળામાં અમે જાપાન જવાની આશા રાખીએ છીએ, બરાબર. તો આ ટુ ટ્રાવેલ એ પણ ઇન્ફિનિટિવ છે. સી લવ્સ ટુ ડાન્સ એટ પાર્ટીઝ. તેણીને પાર્ટીમાં ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે. તો આ બધા મિત્રો અહીંયા ઇન્ફિનિટિવ છે, અને બધા નાઉન તરીકે ઉપયોગ થયો છે, અને બધામાં ઓબ્જેક્ટ તરીકે આનો ઉપયોગ થયો છે, બરાબર. તમારે શું જોઈએ એ તમારે આધાર રાખવાનો. આગળની સાઈડમાં જોઈએ મિત્રો હવે જેરન્ડ વિશે, કે ભાઈ જેરન્ડ શું હોય? તો કે જેરન્ડ એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય છે. જો મિત્રો આગળ આપણે પાર્ટિસિપલ જોશું, એમાં પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, પરંતુ બેમાં ડિફરન્સ શું છે એ ખાસ યાદ રાખવાનો છે. કેવું રૂપ હોય? તો કે આઈએનજી વાળું રૂપ હોય. જેરન્ડ હંમેશા સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ તરીકે કાર્ય કરે છે. જો અહીંયા આ ડિફરન્સ આપણે મળશે. જ્યારે પાર્ટિસિપલ આપણે જોશું તો એમાં આ આઈએનજી વાળું રૂપ છે એડજેક્ટિવ, એટલે કે વિશેષણનું કાર્ય કરતું હશે, પરંતુ અહીંયા કેનું કાર્ય કરે? તો કે અહીંયા કરે છે એ સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ. તો અહીંથી આપણે એટલો ખબર પડે કે આ જેરન્ડ છે એનું આઈએનજી વાળું રૂપ છે એ જો સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ તરીકે કાર્ય કરતું હોય તો એને જેરન્ડ કહેવાય, અને જો એ વિશેષણ તરીકે કાર્ય કરતું હોય તો એને પાર્ટિસિપલ કહેવાય. આ બંને કોન્સેપ્ટ તમે જોશો જેરન્ડના અને પાર્ટિસિપલના, તો વધારે સારી રીતે સમજાઈ જશે. પછી જોઈએ મિત્રો, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હંમેશા નાઉન હોય છે. આગળના જોઈએ એમ જે આ સબ્જેક્ટ તરીકે કાર્ય કરે તો એ હંમેશા નાઉન હોય છે. ઉદાહરણો જોઈએ આપણે એના. રનિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. ભાઈ દોડવું એ એક સારી એક્સરસાઇઝ છે. તો દોડવાની જે ક્રિયા છે એના નામ આપ્યું ભાઈ રનિંગ. ઇઝ અ ગુડ એક્સરસાઇઝ, એ સારી એક્સરસાઇઝ છે. હવે અહીંયા આનું કાર્ય શું છે? તો કે આ છે સબ્જેક્ટ, કારણ કે પ્રાઇમરી રીતે અહીંયા રનિંગની જ વાત થાય છે, બરાબર. જે મૂળ હાર્દ છે એ રનિંગમાં જ છે. રાજ લાઇક્સ ટીચિંગ. રાજને ટીચિંગ ખૂબ જ ગમે છે, વેરી મચ. રાજ લાઇક્સ ટીચિંગ વેરી મચ. રાજને શું ખૂબ જ ગમે છે? તો કે ટીચિંગ. અને આ ઓબ્જેક્ટ આવ્યો, શું ગમે છે? તો કે ટીચિંગ, બરાબર. શું ગમે છે? તો કે ટીચિંગ. અને જ્યારે પણ આપણે શુંથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે ઓબ્જેક્ટ મળે છે,
અને ઓબ્જેક્ટ છે મિત્રો તો આ નાઉન હોય, ક્રિયાપદ ના હોય. અને જો આઈએનજી વાળું રૂપ નાઉન હોય તો એ હંમેશા જેરન્ડ હોય. શું હોય? જેરન્ડ. આ કોન્સેપ્ટ પણ તમે યાદ રાખી શકો. આઈએનજી વાળું રૂપ ઓબ્જેક્ટ હોય તો એ હંમેશા નાઉન હોય, અને જો નાઉન હોય તો એ જેરન્ડ હોય. એક તો ઇંગ્લિશના વર્ડ એવા છે ભાઈ, જેન્ડર, જેરન્ડ, બધામાં જે થોડી આડાવરી થઈ જાય તો શબ્દ બદલાઈ જાય, બરાબર, અર્થના અનર્થ થઈ જાય. પરંતુ અહીંયા આપણે આ ટીચિંગને શું કહેશું? જેરન્ડ કહેશું. સી એન્જોયસ રીડિંગ મિસ્ટ્રી નોવેલ્સ. જે રહસ્યમય નવલકથાઓ હોય એવી તેણીને વાંચવી ખૂબ જ ગમે છે. તેણીને રહસ્યમય નવલકથાઓ વાંચવી ખૂબ જ ગમે છે. ભાઈ શું વાંચવું ગમે? બરાબર, શું ગમે છે? શેનો આનંદ લે છે? તો એ રીડિંગનો આનંદ લે છે. પણ શું રીડિંગ કરવાનો? તો કે મિસ્ટ્રી નોવેલ્સ. આખું નામ છે ભાઈ, રીડિંગ મિસ્ટ્રી નોવેલ્સ. આખી જે ક્રિયા છે એનો આનંદ લે છે. એટલે અહીંયા રીડિંગ કયા અર્થમાં વપરાણું? તો કે નાઉન તરીકે વપરાણું. ઓબ્જેક્ટના સ્થાને આવ્યું અને ઓબ્જેક્ટના સ્થાને આવ્યું નાઉન તરીકે વપરાણું, તો એ જેરન્ડ હોય. વી લવ ટ્રાવેલિંગ. અમને ટ્રાવેલિંગ ગમે છે. ટુ ડિફરન્ટ કન્ટ્રી, જુદા જુદા દેશોમાં અમને ગમે છે, બરાબર. પણ ક્યારે જવાય? હવે આ એક જોવાની વાત છે. વી લવ ટ્રાવેલિંગ ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ. અમને ગમે છે મુસાફરી કરવી. શું ગમે છે? મુસાફરી કરવી. શુંથી પ્રશ્ન પૂછ્યો, જવાબ મળ્યો. આઈએનજી વાળું રૂપ છે. આઈએનજી વાળું રૂપ ઓબ્જેક્ટના સ્થાને હોય તો એ હંમેશા જેરન્ડ હોય છે. સિંગિંગ ઇન પ્રેયર હોલ ઇઝ રિયલી ટફ. પ્રાર્થના હોલમાં ગાવું ખૂબ જ અઘરું છે, બરાબર. સુર મૂંઝાઈ જાય. તો સિંગિંગ ઇન પ્રેયર હોલ ઇઝ રિયલી ટફ. અહીંયા ગાવું એક ક્રિયાની વાત થઈ છે, પણ ક્રિયાપદની વાત નથી થઈ. ક્રિયાને કયા તરીકે લેવામાં આવ્યો? તો કે એક નામ તરીકે ક્રિયાને લેવામાં આવ્યું છે. ભાઈ ગાવાની ક્રિયા ક્યાં? તો કે પ્રાર્થના હોલમાં એ ખૂબ અઘરી છે. તો સિંગિંગ ઇન પ્રેયર હોલ ઇઝ ટફ. આ સિંગિંગ શું છે? તો કે સબ્જેક્ટ છે. અને સબ્જેક્ટ હોય આપણે આગળ જ જોઈએ ભાઈ, સબ્જેક્ટ હોય કાં તો નાઉન હોય ને કાં તો પ્રોનાઉન હોય. અને જ્યારે આપણે જેરન્ડ ઇન્ફિનિટિવની વાત કરતા હોય ત્યારે પ્રોનાઉન જોવાનું નથી. તો આ સબ્જેક્ટ શું હોય? તો કે નાઉન હોય. અને આઈએનજી વાળું રૂપ જ્યારે નાઉન હોય ત્યારે એ જેરન્ડ હોય. તો હોપફુલી મિત્રો તમને ઇન્ફિનિટિવ અને જેરન્ડ આ બેયના જે કોન્સેપ્ટ છે એ મગજમાં બેઠા હશે. છતાં પણ ના બેઠા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. હવે મિત્રો આપણે આગળ જોઈએ પાર્ટિસિપલ. તો પાર્ટિસિપલ શું હોય? તો કે વર્બનું આઈએનજી વાળું રૂપ હોય. હવે આગળ પણ આપણે જોઈએ તો આઈએનજી વાળું રૂપ જેરન્ડમાં, અહીંયા પણ આઈએનજી વાળું રૂપ છે, અથવા તો V3 હોય. પાર્ટિસિપલ શું હોય? તો કે આઈએનજી વાળું રૂપ હોય અથવા તો V3 હોય. પાર્ટિસિપલ એ એડજેક્ટિવ અથવા તો વર્બ તરીકે કાર્ય કરે છે. હવે મિત્રો આગળ આપણે પહેલી જ સ્લાઇડમાં મારા ખ્યાલથી જોયું હતું કે આ હકીકતમાં વર્બ હોતું નથી, પરંતુ અહીંયા એક જગ્યાએ એક એક્સેપ્શન છે કે જે અહીંયા વર્બ તરીકે કાર્ય કરે છે. એ જોશું આપણે ક્યાં. પરંતુ અહીંયા આપણે યાદ એ રાખવાનું છે કે ભાઈ આઈએનજી વાળું રૂપ છે, V3 છે, અને આઈએનજી વાળું રૂપ અથવા તો V3 આ બે તરીકે પાર્ટિસિપલ હોઈ શકે. અને એનું કામ શું છે? તો કે કાં તો એડજેક્ટિવનું હોય અને કાં તો વર્બનું હોય. હવે પાર્ટિસિપલ મિત્રો ત્રણ પ્રકારના હોય છે. એક છે પ્રેઝન્ટ, પાસ્ટ અને પરફેક્ટ. ત્રણના જે મુખ્ય કોન્સેપ્ટ છે, રચનાઓ હોય છે આજુબાજુની અહીંયા લખી છે. ભાઈ એક તો ક્રિયાપદ આવે, બરાબર, અને ક્રિયાપદ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ક્રિયાપદ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. અથવા તો બીજો કોન્સેપ્ટ આ છે કે ભાઈ આઈએનજી વાળું રૂપ પછી નાઉન આવે. શું આવે? નાઉન. શું દરેક જગ્યાએ નાઉન આવે આઈએનજી વાળા રૂપ પછી? તો એના આપણે પાર્ટિસિપલ ગણવું? ના, ખરેખર એવું નથી. દરેક જગ્યાએ આઈએનજી પ્લસ નાઉન હોય તો પાર્ટિસિપલ ગણાતું નથી. એટલે ગણવું હોય તો ગણી પણ શકું. કઈ રીતે એ આપણે જોઈએ. પછી છે પાસ્ટ પાર્ટિસિપલ V3, બરાબર, જ્યાં પણ V3 હોય અને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. હવે અહીંયા મગજમાં આવ્યું હશે તમને બે વાક પ્રકારના ટેન્સ. કયો ટેન્સ? એક તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે ચાલુ કાળ જેટલા છે એક છે એ, અને એક છે પૂર્ણકાળ પરફેક્ટ ટેન્સ. હવે તમે જોયું હશે મિત્રો, જો કાળ તમને મગજમાં હશે તો કે આ આઈએનજી પ્લસ નાઉન છે, બરાબર. આઈએનજી પ્લસ નાઉન છે, દરેક ચાલુ કાળમાં આઈએનજી પ્લસ નાઉન જ હોય. તો એને આપણે શું પાર્ટિસિપલ ગણવું કે નહીં? તો હા મિત્રો, એને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ગણી શકીએ, બરાબર. પછી છે V3. તો દરેક પૂર્ણકાળમાં પરફેક્ટ ટેન્સ હોય, બરાબર. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, આ ત્રણ કાળમાં V3નો ઉપયોગ થાય. તો આ V3ને આપણે પાર્ટિસિપલ ગણવું કે નહીં? તો કે હા, ગણવું હોય તો ગણી શકો, પણ મુખ્ય રીતે એ છે શું? તો કે મેન વર્બ પણ છે. તો આ બે કોન્સેપ્ટ એવા છે કે જેમાં મેન વર્બ તરીકે પણ કાર્ય કરતું હોય અને પાર્ટિસિપલ તરીકે પણ કાર્ય કરતું હોય. પાસ્ટ પાર્ટિસિપલ શું ગમે? તો કે ભાઈ પૂર્ણકાળ હોય એમાં પાસ્ટ પાર્ટિસિપલનો જ ઉપયોગ થાય. પાસ્ટ પાર્ટિસિપલમાં જ પાર્ટિસિપલ આવેલું છે, અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ એ જ આઈએનજી વાળું રૂપ, બરાબર. તો એ અર્થમાં આ બે કોન્સેપ્ટમાં તમે બે રીતે ગણી શકો. પછી છે પરફેક્ટ પાર્ટિસિપલ હેવિંગ પ્લસ V3. તો આ ત્રણ પ્રકારના આપણે અહીંયા રચના જોવા મળે છે, જેના ત્રણ પ્રકારના ઉદાહરણો આપણે આગળ જોઈએ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્બ પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ. હવે અહીંયા આપણે પેલું વાક્ય જોઈએ, રાજ સો રનિંગ હોર્સ. રાજે રનિંગ દોડતો ઘોડો જોયો. તો આ વર્બ છે, તો અહીંયા આપણે વર્બ જોયું, V2 છે. પ્લસ શું છે? વર્બનું આઈએનજી વાળું રૂપ, પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ આવ્યું. હવે સાહેબ આર્ટિકલ આવ્યો, તો આર્ટિકલ તો નાઉન છે એટલે આવ્યો આગળ, બરાબર. કયું નાઉન છે? તો કે હોર્સ. આ હોર્સનો આર્ટિકલ આવ્યો, અને રનિંગ શું છે? તો કે અહીંયા વિશેષતા દર્શાવે, બરાબર. રાજ સો અ રનિંગ હોર્સ. તો આ રનિંગ શું છે? તો કે હોર્સની વિશેષતા દર્શાવે, અને જે વિશેષતા દર્શાવે એને આપણે એડજેક્ટિવ કહીએ. શું કહીએ? એડજેક્ટિવ. અને જ્યારે પણ આ આઈએનજી વાળું રૂપ છે એ એડજેક્ટિવ તરીકે કાર્ય કરે તો એને આપણે પાર્ટિસિપલ કહીશું. પરંતુ જો આઈએનજી વાળું રૂપ કાં તો સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ, બરાબર, સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ આ બે તરીકે કાર્ય કરતું હોય તો તેને આપણે પાર્ટિસિપલ કહી શકીએ નહીં. તો તેને શું કહેવું પડે? આપણે જેરન્ડ કહેવું પડે. અને એનું ફંક્શન શું હોય? તો કે નાઉન હોય. અહીંયા આનું ફંક્શન હોય, કાર્ય શું છે? તો કે ક્રિયાપદ તરીકે કાર્ય કરે છે. ધ સ્વિમિંગ ચિલ્ડ્રન પ્લેડ હેપીલી ઇન ધ પાર્ક. જે તરતું બાળક છે એની વાત અહીંયા થાય છે. આ સ્વિમિંગ શું છે? સ્માઇલિંગ કે સ્વિમિંગ. તરતું કયો કે ભાઈ હસતું કયો, ને હેપીલી ઇન ધ પાર્ક રમે છે એટલે આપણે તરાવવું નથી. હાલો, ધ સ્માઇલિંગ ચિલ્ડ્રન, ભાઈ હસતું બાળક. તો આ સ્માઇલિંગ શું છે? તો કે ચિલ્ડ્રનની વિશેષતા દર્શાવી. ભાઈ કેવું બાળક? તો કે સ્માઇલિંગ. તો આ છે શું? વિશેષતા દર્શાવે. અને જ્યારે પણ આ આઈએનજી વાળું રૂપ એડજેક્ટિવ વિશેષતા દર્શાવે ત્યારે હંમેશા શું હોય? તો કે પાર્ટિસિપલ હોય. હવે મિત્રો, આ પાર્ટિસિપલને તમે બીજી રીતે પણ યાદ રાખી શકો. જો આ કોઈ પણ છે, રનિંગ હોર્સ, સ્માઇલિંગ ચિલ્ડ્રન, આ બેમાં આર્ટિકલનો ઉપયોગ થયો છે આઈએનજી વાળા પહેલાં, અને જો ક્રિયાપદ હોય તો એમાં આર્ટિકલનો ઉપયોગ ના થાય. અને અહીંયા આર્ટિકલનો ઉપયોગ થયો છે મતલબ કે આ કંઈક બીજું છે, ક્રિયાપદ તો છે જ નહીં. અને જ્યારે પણ આઈએનજી વાળો રૂપને પહેલાં આર્ટિકલનો ઉપયોગ થયો હોય તો હંમેશા પાર્ટિસિપલ હોય. શું કામ? હા સાહેબ, આઈએનજી વાળું રૂપ તો જેરન્ડમાં પણ આવે, બરાબર. પણ જેરન્ડમાં શું છે? તો કે એ સ્વતંત્ર છે, બરાબર, પોતે જ નાઉન છે. અને ક્યારેક ભાઈ રનિંગને ગણી ના શકાય, એક રનિંગ, બે રનિંગ, બરાબર, અનકાઉન્ટેબલ નાઉન છે. તો એની આગળ આર્ટિકલ નથી લાગતો. પરંતુ આ જ્યારે વિશેષણ તરીકે કાર્ય કરે તો એની આગળ આર્ટિકલ લાગે, પણ કોને આધારે લાગે? તો કે એની પાછળ જે આ વિશેષણનો જે વિશેષ્ય કહીએ ગુજરાતીમાં, જે નાઉન છે એનો આર્ટિકલ આની આગળ મુકાય. શું કામ? તો કે હોર્સ આ નાઉન છે એને પહેલાં જો આર્ટિકલ આવતો હોય પરંતુ વિશેષતા દર્શાવે તો એ વિશેષણની એડજેક્ટિવની પહેલાં એનો આર્ટિકલ વયો જાય. એ અર્થમાં અહીંયા ધ અને અહીંયા આ બે આર્ટિકલ આ
જે પાર્ટિસિપલ છે રનિંગ અને સ્માઇલિંગ એની પહેલાં લાગેલા છે. હોપફુલી આ ખ્યાલ તમને મગજમાં બેઠો હશે. બીજા પણ ઉદાહરણો છે. ધ બાર્કિંગ ડોગ એલર્ટેડ ધ નેબર્સ. એલર્ટેડ મતલબ આમ એલર્ટ કરી દીધા. કોને? તો કે પાડોશીઓને. કૂતરાએ પાડોશીઓને એલર્ટ કરી દીધા. પણ કેવો કૂતરો? તો કે બાર્કિંગ, ભસતો કૂતરો. કૂતરાની વિશેષતા દર્શાવી, અને વિશેષતા દર્શાવી એટલે પાર્ટિસિપલ છે. અહીંયા પણ આર્ટિકલ લાગ્યું, અહીંયા પણ આર્ટિકલ છે. ધ શાઇનિંગ સન મેડ ધ ડે ફીલ વોર્મ એન્ડ બ્રાઇટ. ભાઈ ચમકતા સૂરજે દિવસને એકદમ વોર્મ એટલે કે હુંફાળો અને બ્રાઇટ એવો ફીલ કરાવી દીધો. તો અહીંયા શાઇનિંગ શું છે? તો કે સનની વિશેષતા દર્શાવે, અને વિશેષતા દર્શાવે તો પાર્ટિસિપલ. વિશેષતા ના દર્શાવે નાઉન હોય તો એ છે જેરન્ડ. આ બે જ કોન્સેપ્ટ મિત્રો, નાના નાના કોન્સેપ્ટ છે, પરંતુ મગજમાં બેસાડવા જોશે. જો એકવાર આવા વાક્યોની પ્રેક્ટિસ કરી લેશો તો ક્યારેય નહીં ભૂલાય કે ભાઈ જેરન્ડ કોને કહેવું અને પાર્ટિસિપલ કહેવું કોને કહેવું. દેખાય સરખું જ, બધા ક્રિયાપદો જ દેખાય, પરંતુ વાક્યને સમજીને એનો અર્થ જોશો તો ખરેખર ખબર પડશે કે આ જેરન્ડ છે કે પાર્ટિસિપલ છે. ઇન્ફિનિટિવ આ બેના પ્રમાણમાં સહેલું છે, કારણ કે ટુ આગળ હોય, આ ટુ આવે એટલે દેખાઈ જાય ભાઈ આ ઇન્ફિનિટિવ છે. પણ અહીંયા એ કંઈ હોતું નથી, બરાબર. એકમાત્ર ઇન્ડિકેટર છે આર્ટિકલ, અને જો આર્ટિકલ હોય તો પાર્ટિસિપલ હોય, બરાબર. આર્ટિકલ હોય તો પાર્ટિસિપલ હોય. પ્રાસાનુપ્રાસ અલંકાર થઈ ગયો, આર્ટિકલ, પાર્ટિસિપલ. તો આ બે કોન્સેપ્ટ મિત્રો યાદ રાખ્યા જેવા છે અને રાખજો. હવે મિત્રો આવશે પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, જે આપણે જોઈએ. અત્યાર સુધી શું હતા? તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં હતા, એનજી વાળું રૂપ જ જોતા હતા. હવે છે પાસ્ટ પાર્ટિસિપલ. આઈ હેવ ગિવન અ પેન. આઈ હેવ ગિવન અ પેન. મેં પેન આપી દીધી છે. તો અહીંયા આ ગિવન શું છે? તો કે પાર્ટિસિપલ છે, બરાબર. હવે સાહેબ આ તો મુખ્ય ક્રિયાપદ દેખાય, બરાબર. પૂર્ણ વર્તમાન કાળ છે. કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ કર્મ. તો હા, પૂર્ણ વર્તમાન કાળ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે, પણ રૂપ તો પાર્ટિસિપલનું છે. તો આ અર્થમાં તમે જોઈ શકો. પરંતુ અહીંયા તમે જો, ધ રિટર્ન સ્ટેટમેન્ટ વોઝ ઓન ધ ટેબલ. લખેલું જે સ્ટેટમેન્ટ છે એ ટેબલ ઉપર હતું. આને તમે કહેશો પૂર્ણ વર્તમાન કાળ? નહીં કહી શકાય. શું કામે? તો કે આની આગળ આર્ટિકલ છે અને આનું કામ શું છે? તો કે વિશેષણનું છે. રિટર્ન સ્ટેટમેન્ટ, કેવું સ્ટેટમેન્ટ? તો કે લખેલું, રિટર્ન. તો આ વિશેષતા દર્શાવે, અને V3 જ્યારે વિશેષતા દર્શાવે ત્યારે એને આપણે પાર્ટિસિપલ કહીએ છીએ. આઈએનજી વાળું રૂપ જ્યારે વિશેષતા દર્શાવે ત્યારે એને આપણે પાર્ટિસિપલ કહીએ છીએ. મતલબ કે V3 અને આઈએનજી આ બે જો વિશેષતા દર્શાવતા હોય તો એને હંમેશા આપણે પાર્ટિસિપલ કહીએ છીએ. અહીંયા આ ગિવન છે કોઈની વિશેષતા નથી દર્શાવતો, પરંતુ પૂર્ણકાળ છે, અને પૂર્ણકાળમાં પાર્ટિસિપલનો V3નો જ ઉપયોગ થાય. V3 પોતે જ પાર્ટિસિપલ છે, બરાબર. એ અર્થમાં આ ક્રિયાપદ તરીકે પણ કાર્ય કરે અને વિશેષણ તરીકે પણ કાર્ય કરે. એ જ રીતે આઈએનજી વાળામાં હતો મિત્રો. અને તમે જોઈ શકો, આઈ વોઝ ડાન્સિંગ. ભાઈ હું નાચી રહ્યો હતો, આવડતું નહોતું પણ તોય ઠેકડા મારતો હતો. આઈ વોઝ ડાન્સિંગ. તો આઈએનજી વાળું રૂપ છે. હા, તો આઈએનજી વાળું રૂપ તો સાહેબ પાર્ટિસિપલ પણ હોઈ શકે. શું કામે? એવું તમને શું કામ મગજમાં આવ્યું? તો કે તમે જ કીધું આઈએનજી વાળું રૂપ છે એ કાં તો ક્રિયાપદ તરીકે કાર્ય કરે ને કાં તો એડજેક્ટિવ તરીકે કાર્ય કરે. અહીંયા આઈએનજી વાળું રૂપ છે, ક્રિયાપદ તરીકે પણ કાર્ય કરે. તો શું આને પાર્ટિસિપલ કેવું? તો કે હા કહી શકાય. પણ કેવું પાર્ટિસિપલ? તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ ના કહી શકાય. તો સાહેબ આ મુખ્ય વર્બ પણ છે? તો કે હા છે. તો બે છે? તો કે હા બે છે. આ કોન્સેપ્ટ મગજમાં રાખજો. પરંતુ મિત્રો બેઝિક કોન્સેપ્ટ અહીંયા એ છે કે તમે ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ, મતલબ કે ચાલુ કાળ અને પૂર્ણ કાળ કોઈ પણ હોય, વર્તમાન હોય, ભૂત હોય કે ભવિષ્ય હોય, એનાથી અલગ રાખીને સમજશો, બરાબર. અને આ જે પાર્ટિસિપલ છે બીજા છે જે એડજેક્ટિવ તરીકે ઉપયોગ થાય છે, એના કોન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરશો તો એ વધારે સારી રીતે સમજાઈ જશે.
પછી જોઈએ મિત્રો ધ ફ્રેશલી બેક્ડ બ્રેડ, ફ્રેશલી એકદમ તાજાઈથી શેકેલી બ્રેડ. કેવી બ્રેડ? તો કે શેકેલી બ્રેડ. તો આ શું છે? તો કે એડજેક્ટિવ છે. હવે સાહેબ તાજાઈથી, તો આ વિશેષતા દર્શાવે. કોની વિશેષતા દર્શાવે? તો કે કેવી શેકેલી? તો કે એકદમ તાજી શેકેલી. તો આ એક તો આ બ્રેડ એ નાઉન છે. શું છે? નાઉન. એની વિશેષતા દર્શાવે આ બેક્ડ, બરાબર. તો આ એડજેક્ટિવ છે. હા છે. અને જો V3 છે અને એડજેક્ટિવ છે તો એને આપણે પાર્ટિસિપલ કહેશું. પરંતુ હજી આ વિશેષતા દર્શાવે ફ્રેશલી. આ શું છે સાહેબ? સમજાતું નથી, બરાબર. આ શું છે? સમજાતું નથી. તો પાર્ટ્સ ઓફ સ્પીચનો વિડીયો તમે જોઈ આવો, એમાં આ કોન્સેપ્ટ લગભગ મેં ક્લિયર કરેલો છે. એ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. પરંતુ અહીંયા આવ્યું છે તો આપણે સમજી લઈએ. 3 શબ્દો છે. બ્રેડ, આ શું છે? તો કે નાઉન છે. આ બેક્ડ શું છે ભાઈ? શેકેલી બ્રેડ. તો આ બ્રેડની વિશેષતા દર્શાવે, મતલબ કે એડજેક્ટિવ છે. એડીજે. ફ્રેશલી બેક્ડ એકદમ તાજાઈથી, હમણાં જ શેકેલી, બરાબર, તાજી શેકેલી. તો આ શું છે? તો કે આ એક તો વિશેષણ છે, એની વિશેષતા દર્શાવે. ભાઈ શેકેલી પણ કેવી શેકેલી? તો કે એકદમ તાજી શેકેલી. તો આ વિશેષણનો એડજેક્ટિવની જે વિશેષતા દર્શાવે એને આપણે એડવર્બ કહીએ, બરાબર. પાર્ટ્સ ઓફ સ્પીચનો આ કોન્સેપ્ટ છે, પરંતુ આડો આવ્યો એટલે આપણે સમજી લીધું. તો આપણે અહીંયા યાદ શું રાખવાનું છે? તો કે આ V3 ને યાદ રાખવાનું છે. આપણે પાર્ટિસિપલ ભણીએ છીએ. બેક્ડ V3 છે અને વિશેષતા દર્શાવે એટલે પાર્ટિસિપલ છે. ધ ટાયર્ડ વર્કર્સ, થાકેલા માણસો. કેવા માણસો? તો કે થાકેલા. આ વિશેષતા દર્શાવે તો કે આ પાર્ટિસિપલ છે. ધ શાઇનિંગ સન મેડ ધ ડે ફીલ વોર્મ એન્ડ બ્રાઇટ. આ એનજી વાળું ઉદાહરણ કદાચ અહીંયા આવી ગયું છે. આગળની સ્લાઇડ જોઈએ. હોપફુલી તમને આ પાર્ટિસિપલ, જેમાં પાસ્ટ પાર્ટિસિપલ V3 છે, એનો કોન્સેપ્ટ સમજાયો હશે. હવે મિત્રો આપણે લગભગ વિડીયોની છેલ્લી સ્લાઇડમાં છે. પરફેક્ટ પાર્ટિસિપલ V3, બરાબર. સોરી, અહીંયા V3 નહીં આવે, હેવિંગ પ્લસ V3 આવશે. હેવિંગ પ્લસ V3, આ યાદ રાખજો. આ V3 આવશે નહીં. તો હેવિંગ ફિનિશ્ડ હિઝ હોમવર્ક હી વેન્ટ આઉટ ટુ પ્લે. તેનું કામ પૂરું કરીને તે રમવા માટે વયો ગયો. હેવિંગ ફિનિશ્ડ હિઝ હોમવર્ક, તેનું કામ પૂરું કરીને, બરાબર. અહીંયા દેખાય છે મિત્રો આપણે ક્રિયાપદ જેવું, પરંતુ આ ક્રિયાપદ છે નહીં. જ્યારે પણ હેવિંગ પછી V3 આવે તો એને પાર્ટિસિપલ ગણવું. હેવિંગ સીન ધ મૂવી બિફોર સી ન્યૂ વોટ વુડ હેપન નેક્સ્ટ. મૂવી જોયા પહેલાં જ એને ખબર હતી કે ભાઈ હવે શું બનશે. તો હેવિંગ સીન આવ્યું. સી શું છે? તો કે સી સો સીન. V3 છે, આગળ હેવિંગ આવ્યું તો કે હા. તો આને શું કહેશું? તો કે પાર્ટિસિપલ કહેશું. એક તો V3 પોતામાં જ પાર્ટિસિપલ છે, પેથમાં પણ પાર્ટિસિપલ છે, પરંતુ માત્ર V3 હોય તો એ ક્રિયાપદ તરીકે પણ કાર્ય કરતું હોય, બરાબર. પણ આગળ હેવિંગ છે એટલે ફરજિયાતપણે પાર્ટિસિપલ જ છે. પછીનું ઉદાહરણ પણ છે અહીંયા મિત્રો. હેવિંગ ઇટન લંચ they decided to go for a walk. લંચ કરીને તેણે નક્કી કર્યું કે ભાઈ ચાલવા જઈએ. હેવિંગ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ પૂરો કરીને ધ ટીમ સેલિબ્રેટેડ ધેર સક્સેસ. ટીમે તેની સક્સેસ ઉજવણી કરી, સક્સેસને સેલિબ્રેટ કરી. તો આ બધામાં પહેલાં હેવિંગ આવે છે, બરાબર, અને બધા V3 છે એટલે આ બધાને આપણે પાર્ટિસિપલ કહેશું. તો હોપફુલી મિત્રો તમને જેરન્ડ છે, પાર્ટિસિપલ છે અને ઇન્ફિનિટિવ છે, આ ત્રણેયના કોન્સેપ્ટ મગજમાં બેઠા હશે. હજી મિત્રો તમે આના વાક્યો બનાવીને એને પ્રેક્ટિસ કરશો તો વધારે સારી રીતે આ કોન્સેપ્ટ મગજમાં બેસશે. તો અહીંયા લગભગ મિત્રો ક્રિયાપદના મોટાભાગના કોન્સેપ્ટ પૂરા થઈ જાય છે. ક્રિયાપદનું ચેપ્ટર પૂરું થઈ જાય છે. હોપફુલી તમને આખું ક્રિયાપદનું ચેપ્ટર પસંદ આવ્યું હશે, અને જો આવ્યું હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સારી કોમેન્ટ કરી દો. તો અહીંયા વિડીયોને આપણે પૂરો કરીએ.